जन संपर्क परिवर्तन यात्रा हिसाब दो जवाब दो छोटाउदेपुर नगरपालिकाना विस्तारमां 10મી તારીખથી શરૂ થયેલી આ જન સંપર્ક યાત્રા આજે આપણા નગરમાં આવી છે। તે પ્રસંગે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રી માન્ય તુષારભાઈ ચૌધરી, मान्य नारायणभाई राठवा, माजी रेलवे राज्यमंत्री श्री, अपना प्रभारी मान्य भीखाभाई रबारी, करजनना धारासभ्य मान्य चंदुभाई डाभी, छोटाउदेपुर तालुका कांग्रेस समितिना प्रमुख मान्य रमेशभाई, छोटाउदेपुर नगरपालिका અને कांग्रेसना मान्य प्रमुख आदमभाई सुरती, उपप्रमुख मान्य सौरभभाई, छोटाउदेपुर ना माजी धारासभ्य અને गुजरात प्रदेश कांग्रेसना आदिवासी सेलना प्रमुख मान्य सुखरामभाई, माजी जिला पंचायतना शिक्षण समितिना चेरमेन भाई बिलसिंहभाई, करजन तालुका कांग्रेस समितिना प्रमुख ठाकुरभाई, वडोदरा जिला विरोध पक्षना नेता भाई रंजीतभाई, महिला कांग्रेसना प्रमुख मान्य जयश्रीबेन, युवक कांग्रेसना गुजरातना महामंत्री मान्य संग्रामसिंहभाई, अमरा प्रभारी भाई पंकजभाई पटेल, एम तो घना आदरणीय नेताओं ने वर्षोथी ओळखुं छुं। बधाना नाम लईश तो 1 कलाक थशे। मने माफ करो, स्टेज पर बैठेला सौ महानुभावों, अन्य जुदा जुदा पेपरोना पत्रकारों, पत्रकार मित्रों, फोटोग्राफर मित्रों, मारा सौ आदरणीय वडीलों, युवान साथियों, वाली बहनों ने बाळको, 159 नगरपालिकाओं में आ परिवर्तन जन संपर्क यात्रा 10મી તારીખથી શરૂ થઈ છે। गुजरात ना 18,672 જેટલા ગામો, 225 તાલુકા, 26 જિલ્લા અને 14,700 જેટલી ગ્રામ પંચાયતો ગુજરાતની ધરતી પર આવેલી છે। ગુજરાત કેટલાક લોકો એમ કહે કે ગુજરાતનો વિકાસ અમે જ કરી નાખ્યો। ગુજરાતમાં પહેલા નંબરનું રાજ હિન્દુસ્તાનના 30 રાજ્યો છે, એમાં પહેલા નંબરનું રાજ એ ગુજરાત જ છે એમ કેટલાક લોકો दररोज टीवी मार्फते, पेपरों मार्फते अने जुदा जुदा लेखों मार्फते आवी बातों कर्या करे छे। साथियों, परिस्थिति एटली बधी जुदी छे। गुजरात में अत्यार सुधीना जे मुख्यमंत्रीओ गुजरात में बनी गया, 1 મે 1960 महाराष्ट्र में गुजरात छूटू पड़ू। ते वक्ते 1,24,000 ચોરસ કિલોમીટર ના રસ્તા
એ ગુજરાતમાં બનેલા 171 જેટલા બંધો એ પણ ગુજરાતમાં બનેલા. જેટલી હાઈસ્કૂલો, જેટલી કોલેજો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગના દવાખાના, પોલીસ સ્ટેશન, ડીએસપી, કલેક્ટરશ્રીઓ ના મકાનો એ પણ ગુજરાતમાં પહેલેથી જ બનેલા છે. રસ્તાઓ પણ પહેલેથી બનેલા છે. કોઈ એમ કે આ બધું મેં જ કરી નાખ્યું અને મારા લીધે જ બધું આખું ફાલમ ફૂલા ને તુંબમ તુંબા થઈ ગયું. પરંતુ સાથીઓ, ગુજરાતમાં જે વિકાસ થયો છે એ વિકાસ વર્ષો જૂનો વિકાસ થયો છે. વિધાનસભામાં 28મી તારીખ ફેબ્રુઆરીની 28મી તારીખે ડોક્ટર જોશિયારા પ્રશ્ન પૂછ્યો હતો કે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના 12 જિલ્લાના 43 તાલુકાના 5884 ગામો, એ ગામોના આદિવાસીઓને 15,000 કરોડ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મંજૂર કર્યા છે. તો એ 15,000 કરોડ અને બીજા ખાતા મારફતે જે રકમ છે તે રકમ બંને થઈને કેટલી રકમ ગુજરાતના આદિવાસીઓના વિકાસ માટે વાપરવામાં આવે છે? ગુજરાતની સરકારે વિધાનસભામાં 28મી તારીખે 23 નંબરનો પ્રશ્ન એમાં એમ જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજનાના 15,000 કરોડ અને ગુજરાત સરકારના બજેટની રકમ એ બંને એક જ રકમ છે, જુદી નથી. એમાં કોઈ વનબંધુના 15,000 કરોડની રકમ કોઈ જુદી નથી. વિધાનસભાની 28મી તારીખનો 23 નંબરનો પ્રશ્ન. જૂઠું બોલવાની કોઈ હદ હોય છે. નાના માણસો ગમે એટલું જૂઠું બોલે, પણ ગુજરાતની ગાદી પર બેઠેલા લોકો આટલું જૂઠું બોલીને ગુજરાતના 80 લાખ આદિવાસીઓને ઉલ્લુ બનાવવાની વાતો કરે છે. એ ગુજરાતના આદિવાસીઓને પણ સમજી લેવી પડે. અને એમાં પણ છેલ્લા 3 વર્ષમાં 3030 કરોડ રૂપિયા એ ગુજરાતના આદિવાસીઓના વિકાસ પાછળ વપરાયા નથી. ગમે એટલી મોટી વાતો કરે. ભારત સરકારે 2005-6માં એક ખરડો પસાર કર્યો. જંગલની જમીનો ખેડનારા હિન્દુસ્તાનના 30 રાજ્યો ની અંદર જંગલની જમીન ખેડનારા ખેડૂતોને 10 એકર સુધી જંગલની જમીન મળી જશે. ગુજરાતમાં 1,91,000 ખેડૂતોએ જંગલની જમીનો મેળવવા માટે અરજીઓ કરી, પરંતુ ગુજરાતની અંદર 21,000 ખેડૂતોને જંગલની જમીનો આજ સુધી આપવામાં આવી. બીજા ખેડૂતોને આજે પણ જંગલની જમીન ગુજરાતના 5,884 ગામોના આદિવાસીઓને જંગલની જમીન આજ સુધી આપવામાં આવી નથી. પડતર ખરાબાની જમીનો 47,700 ખેડૂતો પડતર ખરાબાની જમીન ખેડે છે. અને એને પડતર ખરાબાની જમીન ખેડતો કોઈને 20 વર્ષ થયા. પહેલા એક સાલી રકમ ભરાતી હતી, પણ નર્મદા યોજનાનો આ ડેમ કર્યા પછી પડતર ખરાબાની જમીનો ખેડનાર ખેડૂતોને એક સાલી રકમ લેવાતી નથી. આ ખેડૂતો જમીન છોડતા પણ નથી અને છોડવાની જરૂર પણ નથી. તો
તો પડતર ખરાબાની જમીનો જે ખેડૂતો ખેડે છે એને શા માટે આ ગુજરાતની સરકાર પડતર ખરાબાની જમીનો પહેલેથી કાયદો હતો 2 એકર સુધી આ જમીનો નામે કરી આપી? તમે 3,33,000 હેક્ટર જમીન જો ઉદ્યોગપતિઓને તમે આપતા હોય તો ગામડાના ગરીબ ખેડૂતોને પડતર ખરાબાની જમીનો, જંગલ ખરાબાની જમીનો શા માટે આપતા નથી? જે ઉદ્યોગપતિઓને આટલી મોટી 3,33,000 હેક્ટર જમીન આપી છે તે લોકો કોઈ પાક કરવાના નથી. તુવરનો પાક હોય, મગનો પાક હોય કે મકાઈનો હોય, ઘઉંનો હોય, આ કોઈ પાકો એ ખેડૂતો કરવાના નથી. એ ગામડાના ગરીબ માણસો તુવરનો પાક, અડદનો પાક, મઠિયાનો પાક, શાકભાજી આ બધા પાકો પકવશે ગામડાના ખેડૂતો. પણ એ ગામડાના ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાતની લગભગ 18 લાખ હેક્ટર જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનમાંથી લગભગ 3,30,000 હેક્ટર એ પણ ગુજરાતના ઉદ્યોગપતિઓને આ જંગલની જમીનો, ગૌચરની જમીનો આપી દીધી છે. એટલે જે લોકો ગાય, ભેંસ અને અન્ય પશુનું પાલન કરતા હતા એ લોકો હવે ગૌચરો રહેવા નથી દીધા. 100 ઢોરે 40 એકર ગૌચરની જમીન જોઈએ. એ 100 ઢોરે 40 એકર જમીન હવે ગામડામાં રહી નથી. એટલા માટે જે લોકો 50 ભેંસ પાળતા, 20 ગાયો પાળતા, એ ગાયોની અને ભેંસોની સંખ્યા પણ ઘટી ગઈ. દૂધનું ઉત્પાદન દિવસે દિવસે હવે ઘટતું જાય છે અને દૂધ વાપરનારાની સંખ્યા વધતી જાય છે. તો ગૌચરની જમીનો પણ જો ઉદ્યોગપતિઓને આપી દેવાતી હોય, પડતર ખરાબાની જમીનો આપી દેવાતી હોય, એકલા અદાનીને 14,700 એકર જમીન 1 રૂપિયો ટોકન ભાડાથી અદાનીને આપી. 14,700 એકર 1 રૂપિયો ટોકન ભાડાથી. અને આ પ્રશ્ન ગુજરાતની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહભાઈ ગોહિલે ઉભો કર્યો. આ બધું પોલ બહાર પડશે એમ સમજીને જે બહુમતી વાળા ભાજપના ધારાસભ્યો શક્તિસિંહભાઈ ગોહિલને વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી વિધાનસભામાંથી કાઢી મૂક્યા. તમે આજે ગામડામાં પીવાના પાણીના ઘણા પ્રશ્નો છે. હેન્ડપંપો છે બગડી ગયા છે. કેટલાક હેન્ડપંપો રિપેર કરવાના છે, કેટલીક જગ્યાએ હેન્ડપંપો નવા કરવાના છે. પૈસા નથી સરકાર પાસે, પણ તમે 50 મહોત્સવો, ગરબા મહોત્સવ હોય, ખેલકૂદ મહોત્સવ હોય, રણોત્સવ હોય, આવા બધા મહોત્સવો કરો અને આખા ગુજરાતની એસટી બસોને દરેક ગામે, દરેક તાલુકે 100-150 એસટી બસો મોકલો છો. ગરીબ કલ્યાણ મેળા 300 ચાલી રહ્યા. આજે જેતપુર પાવીનો ગરીબ કલ્યાણ મેળો છે, એસટીઓ ત્યાં લાવવાના 100-200. કોના બાપની દિવાળી? જે લોકો બીમાર હોય, એ બીમાર માણસને દવાખાનામાં પહોંચાડવા હોય, જેના કોર્ટ કેસ ચાલતા હોય તેને કોર્ટની તારીખોમાં હાજર થવું હોય, જે કોલેજ હાઈસ્કૂલોમાં ભણતા બાળકો, વિદ્યાર્થીનીઓને આ એસટીની સુવિધા જે મળે છે એમાં જવાનું હોય, પણ તમામ આવા લોકોત્સવ ના
સમારંભમાં ભાગ લેવા માટે એસટીઓની સુવિધા ને એસટીનો ખર્ચો ગયા વર્ષના બજેટમાં માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને 900 કરોડ રૂપિયા ગુજરાતના બજેટમાંથી ફાળવ્યા. ગુજરાતની પ્રજાને કંઈ પડી નથી. તો 900 કરોડ રૂપિયા આજ સુધી ગુજરાતમાં 20 જેટલા મુખ્યમંત્રીઓ થયા. કયા મુખ્યમંત્રીના વહીવટમાં 900 કરોડ ફાળવેલા? અભિમાન ઘણું કરે. કેટલાક ધારાસભ્યો, કેટલાક લોકસભાના સભ્યો એટલું બધું અભિમાન કરે કે આ જે કંઈ થયું છે એ ભાજપની સરકારે જ કર્યું છે, બાકી કોઈથી થવાનું નથી. અભિમાન કરનારા લોકોને એટલું જ પૂછવા માંગુ છું કે જેતપુર પાવી તાલુકામાં મેં 25 હમનો ડામરના રોડો રીકાર્પેટિંગ અને સ્ટ્રેન્થનિંગ કરવા માટે 25 રોડોના 22 કરોડ મંજૂર કરાયા. આ અભિમાન કરનારા આખલાઓને એટલું જ પૂછવા માંગુ છું કે છોટાઉદેપુર તાલુકાના કેટલા રોડ મંજૂર થયા? ખાલી 3 રોડ. 3 જ રોડો છોટાઉદેપુર તાલુકાના મંજૂર થયા અને વાતો કરે ઘણી મોટી કે આ બધું અમે કરી દીધું. 41 વિકાસશીલ તાલુકા, એમાં કવાંટ, એમાં નસવાડી ને એમાં જેતપુર પાવી. તો ઉદયપુર કેમ નહીં લીધો? તમે તો ભાજપના છો. એટલું તમારું ઘમંડ હોય તો 2 કરોડ રૂપિયા દરેક તાલુકાને વિકાસશીલ તાલુકાના મળે છે, તો ઉદયપુર તાલુકો લેવામાં તમારું શું દુઃખ હતું? અને વાતો ગામડામાં એવી કરે કે આ બધા પુલો અમે કરી દીધા, આ બધા રોડો અમે કરી દીધા, આ બધી સુવિધાઓ અમે કરી, બાકી કોંગ્રેસ કશું કર્યું નથી. એટલે આપણા મતદારોએ પણ વિચાર કરવો પડે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ કરોડોની સંખ્યામાં ખાવાનું. રૂપિયો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા નહીં, કરોડોની સંખ્યામાં ખાવાનું. એવું કર્તવ્ય ગુજરાતની ધરતી પર કોઈ મુખ્યમંત્રીઓ કોઈએ કર્યું નથી. જ્યાં જાવ ત્યાં પૈસા સિવાય કશું ચાલતું નથી. કોઈ 7-12 ની નકલ, કોઈ 8 નો ઉતારો, કોઈ નમૂના નંબર 6 ની એન્ટ્રીઓ, કોઈને પેઢીનામાં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પૈસા વગર કોઈ હાથ પણ મુકાતો નથી. એટલે આવતા દિવસો માટે આપણે વિચાર કરવાનો. એ સમય હવે પાકી ગયો છે. અમે ધોરણ 11 ની મંજૂરી માંગી હતી તેજગઢમાં અને છોટાઉદેપુરની ઇકબાલ હાઈસ્કૂલ અને જેતપુર પાવીની મારી 6 સંસ્થાઓ અને બોડેલીની હાઈસ્કૂલની. એ મંજૂરી 10 દાડા પહેલા મળી. હવે બાળકોને પરીક્ષાઓ આપવાની તૈયારી. હાઈસ્કૂલના માધ્યમિક શાળાના શિક્ષકો હજુ ભરાતા નથી. કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલો પણ ભરાતા નથી. 72,000 જગ્યાઓ ગુજરાતમાં ખાલી, 88 મામલતદારોની જગ્યા ખાલી, 14,000 પોલીસ કોન્સ્ટેબલોની જગ્યા ખાલી, 600 પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી. અને ગુજરાતની ધરતી પર રોજ અછોડા તોડ 15 લાખથી ઓછી તો લૂંટ થતી જ નથી. આટલી મોટી લૂંટ થતી હોય, અછોડા તોડના બનાવ બનતા હોય, બળાત્કારના બનાવ બનતા હોય, છતાં પણ 16,000 બાળકોને અહીંથી ઉઠાવી જઈને કેટલાક બાળકોને મોતને ઘાટ પણ ઉતાર્યા. જે 16,000 બાળકો ઉઠાવી ગયા છે એની માતાઓ સાંજે જમી શકતી નથી. છોકરાને છોકરીની યાદમાં
એના દિવસો જાય છે, પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી. અને તમે એટલું તો વિચાર કરો, ઇન્દિરા આવાસના મકાનો 1,50,000 રૂપિયા ભારત સરકારે 100% ખર્ચે આપ્યા, પણ ઇન્દિરા આવાસના મકાનો પણ એક જણો 3 મકાનો લઈ લે. મકાન બાંધ્યા વગર 21,000 રૂપિયા પહેલો હપ્તો, 21,000 લઈને કે સાહેબ મને હવે બીજો હપ્તો આપો. મેં સ્લેબ સુધી લઈ ગયો, પણ સ્થળ ઉપર તપાસ કરો તો સ્લેબ સુધી પણ કઈ નહીં. મિલી ભગતથી ઇન્દિરાના આવાસના મકાનો, સરદાર પટેલ આવાસના મકાનો, મનરેગાના 5,000 કરોડ ભારત સરકારે ગુજરાત સરકારને આપ્યા છે. તો એના કુવા, જે ભ્રષ્ટાચાર ચાલે છે, જે ચેક ડેમો ચાલે છે, 2 લાખ બોરીબંધ બાંધ્યા, બોરીબંધ 2 લાખ. એમાં વડોદરા જિલ્લામાં 16,071 બોરીબંધ બાંધ્યા, 10 કરોડના ખર્ચે. આખા ગુજરાતમાં 582 કરોડના ખર્ચે બોરીબંધ બાંધ્યા. ખાલી થેલીઓ 2 રૂપિયાની લાવવાની, એના 162 કરોડ રૂપિયા ખર્ચાયા. 162 કરોડ રૂપિયાની ખાલી થેલી. છતાં પણ ગુજરાતના ખેડૂતોને કોઈ જગ્યાએથી પાણી નથી મળતું. એ તો આભાર માનો સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી, માધવસિંહભાઈ સોલંકી અને સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ જેવા લોકોએ નર્મદાનો બંધ બાંધીને આજે ગુજરાતની 47 લાખ ખેડૂતોને, 47 લાખ ખેડૂતોને તેમની જમીનો સિંચાઈની અને 2-3 પાકો લેવાની યોજના આ 3 પુરુષો નહીં હોત તો 1961માં સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ અને 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ આ નર્મદા બંધનું ખાતમુહૂર્ત કરેલું. 46માં, ત્યારે 61માં જવાહરલાલ નહેરુએ આ બંધનો પાયો નાખ્યો હતો. અને તેની પછી આ 3 મુખ્યમંત્રીઓએ ગુજરાતનો નર્મદા યોજનાનો બંધ, એ રામી હોય, સુખી હોય, હેરાન હોય, દેવ હોય, કડાના હોય, પાનમ હોય, માછન્નાલા હોય, ઉકાઈ હોય, આ બધા બંધો એમને બનાવ્યા. પણ આજે લોકો ભૂલી ગયા છે. એટલા માટે હિસાબ દો, જવાબ દો પરિવર્તન યાત્રા સમગ્ર ગુજરાતની 159 નગરપાલિકામાં લઈને આવ્યા છે. ત્યારે 2012 ની વિધાનસભાની ચૂંટણીઓ હમનો સદભાવના યાત્રા 36 જગ્યાએ થઈ. સદભાવના યાત્રાનો ખર્ચો કેટલો? તમે કરોડો રૂપિયાનો ખર્ચો કરો. અમે જયારે 1995માં 4 છોડ્યો ત્યારે 9,000 કરોડ અમારું દેવું, 35 વર્ષનું દેવું હતું. છબીલદાસ મહેતા છેલ્લા મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ પ્રધાનમંડળમાં હતો. તો 9,000 કરોડનું દેવું આજે 1,37,000 કરોડ થઈ ગયા. એક બાળક જન્મે 23,000 રૂપિયાના દેવા લઈને એ બાળક જન્મે છે. અને હજુ તો રાત દિવસ જે રીતે ચાલી રહ્યું છે, હજુ ગ્રામ સેવકો ભરાતા નથી. તલાટીઓને 2-3 સેજા, 72,000 જગ્યાઓ ખાલી હોય અને 10 લાખ શિક્ષિત બેરોજગારો. ગામડામાં BA પાસ, MA પાસ આવા અનેક વિદ્યાર્થીઓ ગામડામાં પણ હવે મળે છે. હમણાં 37,000 લોકોને નોકરી આપી દીધી કે આ બધાને હું આ નોકરીઓના ઓર્ડર આપું છું. પણ એપ્રેન્ટિસ માટે એમને કોઈને નોકરી મળવાની નથી. ગઈકાલનું પેપર વાંચી લો. 32,700 પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હેઠળ ચાલે છે. એને હવે NGO ને સોંપી દેવાની. કપડો ઉતારીને વાંચજો બધા. આવવાનો
હજુ એ દિવસો આવવા દો, પછી મેં કહીશ. અલા, જ્યારે કોંગ્રેસની સરકાર ચાલતી ત્યારે તેલના ભાવ મોંઘા થયા હતા. આજ ગુજરાતમાં ભાજપમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે ગુજરાતની બહેનો તેલનો ભાવ વધે, આંખના આંસુઓથી લોટનું મૌન કરે છે. આજે 2150 રૂપિયા તેલના ડબ્બાના થઈ ગયા. ત્યારે અમનો વલસાડમાં એક જાહેર સભા હતી. એ જાહેર સભા મોદીની હતી. તેમાં એમ કે ગુજરાતના લોકો તેલ ખાતા નથી, 4% તેલ ખાય છે. ભાવ ગમે એટલો વધે એમાં ચિંતા કરવાની જરૂર નથી, લોકોને કોઈ અસર પડવાની નથી. તો હજુ તેલનો ભાવ 5000 રૂપિયા કરો, પણ ખેડૂતોને મગફળી પકવી તેના ભાવ નહીં મળ્યા, અને હવે ભાવ બીજા લે છે. કારણ કે એમની પાસે ચૂંટણી આવી છે, એટલે હવે તેલિયાઓ પાસેથી પણ ફાળો. અરે ધન સંગ્રહ કાર્યક્રમ આ છોટાઉદેપુરમાં વેપારીઓની પાસે, કોઈની પાસે 5000, કોઈની પાસે 10000, કેટલાક કોન્ટ્રાક્ટરો કામ કરે તેમને પણ બિલો આપવાના નથી. પહેલા પૈસા લાવો. 500 કરોડ રૂપિયા ભાજપની સરકાર લોકો પાસે ભેગા કરવાની છે. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને પણ હવે છૂટા કરી દેવાના, એમને પણ કપડો ઉતારીને વાંચી. આંગણવાડીની બહેનોને હમણાં જાન્યુઆરી થી પગાર હજુ થયો નથી. દરેક તાલુકા દીઠ એક ધારાસભ્યને કીધું છે 20 લાખ રૂપિયા લાવો. ધન સંગ્રહમાં 500 કરોડ ભેગા કરવાના. આટલું ઉગાડું ચાલે તોય હજુ એમ કે ઘણો જોરદાર. તો લગે રહો મુન્નાભાઈ, મને હું માનું. કેવા દિવસો ગુજરાતની પ્રજાના આવવાના છે એ સમય બતાડશે. ત્યારે આ પરિવર્તન યાત્રા મને એ નથી સમજાતું કે આ ઓર્શન નદી નીકળી છોટાઉદેપુરમાંથી, ચાંદોદમાં પૂરી થાય. રોજની 2000 ટ્રકો આ રેતીમાં રાત દિવસ લાગી રહી છે. જબુગામથી બોરેલીનો રસ્તો, કોઈ બીમાર માણસ હોય તો એ ગાડીમાં મરી જાય એવી હાલત થઈ ગઈ. અને આ બધી રેતીની લીઝો જેને આપી છે, હવે તો કોઈના 1 કરોડ, કોઈના 2 કરોડ. અહીંના કોઈ માણસને લીજ મળતી નથી. માર ખાઈ માકડું અને માલ ખાઈ મદારી. આપણે તો ખાલી જોવાનું જ છે. આ છોટાઉદેપુરમાં ડોલોમાઇટના કારખાના લગભગ 80 જેટલા હશે. એ ડોલોમાઇટના કારખાના તમે ચોરી કરી છે એમ કરીને કોઈને 1 કરોડની નોટિસ, કોઈને 2 કરોડની, કોઈને 3 કરોડની. પહેલા મને મળેલા એટલે મેં કલેક્ટરને ના પાડી કે સાહેબ આ કોઈ ચોરો નથી, એટલે કાઢી નાખી. પણ અમનો ફરી પાછી દાખલ કરી. પણ હવે આવું જોઈતું હતું. થવા દો હજુ લાલ, તો લોકોને ખબર પડે. સદભાવના યાત્રા અમનો કાઢી. અરે પહેલો કાઢવી હતી ને તમારે. સદભાવના 2002 ના કોમી તોફાનો થયા ત્યારે તમે ગૌરવ યાત્રા કાઢી હતી. ગુજરાતને ગામડે ગામડે ગૌરવ યાત્રા લઈને ફર્યા. શેનું ગૌરવ? અને હવે સદભાવના. લોકોના દિલોમાં સદભાવના તો પહેલેથી છે. તમે અહીંયા 41 બહેનો, છોકરાઓ બોડેલી કેનાલ ઉપર મરી ગયા ત્યારે તમારા દિલોમાં સદભાવના હતી? આવેલા કોઈ દીવા જોવા? ચાંદની જુનાગઢમાં બળાત્કાર કરીને મારી નાખી ત્યારે તમારી સદભાવના જાગી? મહેસાણામાં એક
પીટીસી કરતી છોકરીને મારી નાખી ત્યારે તમારી સદભાવના જાગી? એવા એક નથી બનાવ, એવા ગુજરાતની ધરતી પર અનેક બનાવો છે. કોઈ દાડે જે માણસ રોડ પર ચાલવા નહીં અને કોઈ દિવસ સલામતી માટે 250 પોલીસ એક જ જણને મારવા વાળા, તો અમારી હાલત શું થવાની? આ ગુજરાતની પ્રજાને કોણ સાચવશે? એમ તો પહેલેથી કહેતા એક જ દાડો જાગજો, પછી તો 5 વર્ષ સુધી મેં રોપ પાડી દઈશ. પણ તે વખતે આપણે સાચું નહીં માન્યું કે આ રોપ શેનો પાડશે, પણ હવે પાડવા માંડ્યો. ત્યારે અમે એટલું જ વોચ ડોગ તરીકે, એટલું જ કહેવા માટે, આપ સૌને જગાડવા માટે આ પરિવર્તન યાત્રા હિસાબ દો જવાબ દો લઈને આજે આપણા નગરમાં આવ્યા. આપ સૌ આટલો સાથ સહકાર આપીને યાત્રાને સફળ બનાવવા માટે સૌ કાર્યકરો દિલથી તનથી જે મહેનત કરી તે માટે આપ સૌનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.